વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સ્કિલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત દ્વારા 4 ગુજરાતીઓએ નવો જ પ્રયોગ કર્યો છે. કોણ છે આ ગુજરાતીઓ અને તેઓએ એવું શું કર્યું તેવો ચર્ચાનો વિષય બની ગયા? જોવું જોઈએ આ વિશેષ અહેવાલમાં. મુંબઈના બોરીવલીમાં વસતા 4 ગુજરાતીઓ શેર માર્કેટના ટ્રેડિંગના વ્યવસાયમાં માહિર, જેમાં તેઓ સમાજમાં પોતાનું એક નામ બનાવી ચૂક્યા છે. તેઓએ મોદીના સ્વચ્છ ભારતને સાકાર કરવા માટે www.sastipasti.com નામની વેબસાઇટ બનાવી, જેમાં ઓનલાઈન બુકિંગના માધ્યમથી પસ્તી ફેરિયાઓ કરતા મહત્તમ ભાવમાં ઘરના આંગણેથી જ લઈ જવાની સુવિધાનું કાર્ય પસંદ કર્યું. આજે એવો કોઈ રદ્દીવાળો નહીં હોય કે જેની પાસે એક પ્લેટફોર્મ છે કે વેબસાઇટ દ્વારા કે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી એ રદ્દી કલેક્ટ કરી શકે છે જનતાઓ પાસેથી, જે આમ જનતા વેચી શકે છે. મોદીજીની આ યોજના આ ગુજરાતીઓએ લોકો સુધી પહોંચાડી છે અને બેરોજગાર લોકોની રોજી પૂરી પાડી છે. હાલ તો તેમનો આ વ્યવસાય મુંબઈના દહીસરથી મલાડ સુધી ફેલાયેલો છે, પણ આવનાર દિવસમાં સમગ્ર મુંબઈમાં તેમનો આ વ્યવસાય ફેલાય અને વધુમાં વધુ બેરોજગારોને રોજગારી મળે એવું આ ગુજરાતીઓ વિચારી રહ્યા છે. માણસોને જે રાખ્યા છે એ ટાઈપના માણસો રાખ્યા છે જે બેરોજગાર છે, જે લોકો ભણેલા ઓછું છે, એ ટાઈપના માણસોને અમે લોકો રોજગાર આપ્યો છે. અને અમારે ત્યાં આગળ એ લોકોને પગાર 8 થી લઈને 12,000 રૂપિયા સુધીની સેલેરી એ લોકોને આપી છે. અને પ્લસ બોમ્બે પોલીસ વેરિફિકેશનની હિસાબેથી જ અમે લોકો અહીંયા રાખ્યા છે. પોતાના આ જ વ્યવસાયને વધુ ડિજિટલ બનાવવા માટે પેટીએમ જેવી કંપનીએ પણ તેમની સાથે જોડાવાની ઈચ્છા જાહેર કરી છે, જેથી રૂપિયામાં ટ્રાન્સપરન્સી બનાવી રાખવા માટે ઓનલાઈન પેમેન્ટ પણ પસ્તી કલેક્ટ કર્યા બાદ લોકોને થઈ શકે. તો બીજી બાજુ આ પસ્તીને વાપીમાં રિસાયકલ કરાયા બાદ તેનાથી બનેલી નવી પુસ્તકો અને નોટબુકોનું પણ વિતરણ મફતમાં સમગ્ર મુંબઈની બીએમસી સ્કૂલોમાં કરવાની તેમની મનસા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત કેમ્પેનમાં પોતાનો સહભાગ આપી શકાય તેની માટે મુંબઈની આ sastipasti.com એક ઉત્તમ ઉદાહરણ છે. મુંબઈના 4 ગુજરાતીઓની સોચે બેરોજગારો માટે રોજગારીની તક તો ખોલી, તો સાથે સાથે એક ઉત્તમ ઉદાહરણ દેશની સમક્ષ રાખતા વાકઈમાં સાબિત કર્યું કે દેશ બદલ રહા है. મુંબઈથી કેમેરા પર્સન સંજીવ જાદવ સાથે તેન મિટલાની, ETV ન્યૂઝ.